કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય? સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાયા. હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલા? પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે ને હું શું માથું જ નથી કોઈ કરી એકતામાં ભજન ચારે કરે. અને એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છું, મંડી આડા ઉભા હોય. બોલો અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલામાં. ધરતી કપ થયો. ધરતી કપની વાત કરું, થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતી કપ ન હોય. પૈસા તો જોવે જ ને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે. આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી ખરા બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અમે મહા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામ ટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતી કપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ બે જણા બીજા ઉભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હશે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં હવે તેથી તો બાપુ ધરતી કપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ બે જણા હતા એ શું વાતો કરે ખબર હે? એક જણો હતો ને એ કે ધરતી કપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. ધરતી આમાં આંસકો માર્યો ને એક તો પેલા રાંધીને બધા ખાવા માંડ્યા. આપણે ઘણું સમાધાન કોઈને કર્યું? પણ મજા લૂંટવાની છે, બસ મરવાનું છે વાત છે પાકી. બાકી આપણે લડી લેવાનું છે હો વાતની એક વાર. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી. પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો તમે અહીંયા જાવી તા. ઓલા શિવવાળા એમ કે આ બધું તો તું જ છે, હાસું તો અહીંયા છે. આમના આટા મારો આમ જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણો, એક માને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક. આમાં માને બાપાને બેહાર્યા હોય તો હે કાળજું ઠરીને એમ ન થઈ જાય અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી તું, 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા. અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો. પણ કોઈ હિસાબ જ નથી ભલામણ. આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે. પણ નકરું ભણતર બાપુ રોટલા વગીના રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય? આ ભૂવા બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલામણા, નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહી ને આપણો આ દેહ બનાવ્યો હોય
અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું જાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા માણસ. આ કરોડપતિના દીકરા છે ને બધાય, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી, સારું લાગે રાખજો, બાકી પડ્યું રવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ 500 ના ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે એ રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી અને 8 દી બીપી મપાવે, અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય. હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું, આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય, તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપડામાં પંખો નથી, મકાન ને બારણું નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય? એમને ન કરડવા જોઈએ. પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા, આવડા બૂસ મારીને હુતા, અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, ભલા મને ગમે ને મોકલી દે. પણ ભજન છે ને, ભજન એ જ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે, એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર લ્યો.